વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં જે મુદ્દા જોયા એ જરાક યાદ કરાવી દઉં. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે કે બંધ પરિપથ અથવા વાહક તારના ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરતા પરિપથમાં વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઈએમએફને પ્રેરિત ઈએમએફ પ્રવાહને પ્રેરિત પ્રવાહ કહે છે. ત્યાર પછી મૂલ્ય માટે ફેરેડેનો નિયમ આવ્યો કે પ્રેરિત ઈએમએફ એ બંધ પરિપથ સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ઋણ એ લેન્ઝના નિયમનું સૂચન કરે છે. એના પછીની થિયરી આવી. લેન્ઝનો નિયમ ધીમે ધીમે સમજવાનું, જેને લીધે પ્રેરિત ઈએમએફ અથવા પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એવી દિશામાં પ્રેરિત ઈએમએફ પ્રસ્થાપિત થાય છે. એકદમ આ વાક્ય જે છે એને ધીમે ધીમે સમજવા વિચાર કરજો. આપણા જીવનમાં પણ એ ઉતારવાનું છે. પછી એક ચુંબકીય ફ્લક્સની વાત કરી, ફાઈ બરાબર એ બી કોસ થીટા, એને આપણે હમણાં રવા દઈએ. હવે એક અવાર સુધી થિયરી હતી, એક ઉદાહરણ આવે છે, સમજૂતી આવે છે. ગતિકીય વિદ્યુત ચાલક બળ, ગતિકીય ઈએમએફ. ગતિકીય ઈએમએફ લગભગ અવાર સુધી ઘણીવાર પૂછાઈ ગયું છે. હજુ પણ એ 2 માર્કમાં પૂછી શકાય. 2 માર્કમાં અડધો માર્ક એની વ્યાખ્યાનો છે, અડધો માર્ક આકૃતિનો છે અને ચર્ચાનો 1 માર્ક છે. જો કોઈ ગતિને કારણે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ ઉદ્ભવે તો આ ઈએમએફને ગતિકીય ઈએમએફ કહે છે. થોડી લખવામાં વાક્ય રચનામાં અહીંયા તકલીફ છે. ગતિકીય ઈએમએફ રહી ગયું છે અહીંયા. જો કોઈ ગતિને કારણે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ, ખાસ લખવાનું વિદ્યુત નહીં, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ઉદ્ભવતા ઈએમએફને ગતિકીય ઈએમએફ કહે છે. હવે એક ઉદાહરણની મદદથી ચોપડીમાં સમજાવવા પ્રયત્ન કરેલો છે. એ ઉદાહરણ આપણને ઘણું બધું કહી જાય છે. અહીંયા પી છે, અહીંયા ક્યુ છે, અહીંયા આર છે, અહીંયા એસ છે. આકૃતિમાં શું દર્શાવેલું છે તો હું એક એક લીટી પહેલાં સમજાવવા પ્રયત્ન કરું. અહીં સમાન ચુંબકીય ક્ષેત્ર બી એ પુસ્તકના પાનાને લંબ અંદર પ્રવેશતી દિશામાં છે. બીજું શું બતાવેલું છે તો કે એક યુ આકારનો વાહક તાર સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે એનાથી રચાતું સમતલ ક્ષેત્રને લંબ રહે. આ આપણી આકૃતિ થઈ. હવે એની જે 2 ભુજાઓ છે, આ ભુજાઓ, એ ભુજાઓ પર એક વાહક સળિયો અહીંયા ડાબી બાજુ બતાવેલું છે ચોપડી પ્રમાણે, કાં જમણી બાજુ અચળ વેગથી સરકી શકે તેવી રચના છે. ફરીથી માત્ર અને માત્ર આકૃતિની હું વાત કરું છું. એક જ લીટીમાં લખવું હોય તો પણ લખાય. આકૃતિમાં શું દર્શાવ્યું છે
યુ આકારના વાહક તારની ફ્રેમને સમાન ચુંબકીય ક્ષેત્રમાં યુ આકારના વાહક તારની ફ્રેમને સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વાહક તાર વડે રચાતું સમતલ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. અહીં ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર પ્રવેશતી દિશામાં છે. એની બે બાજુઓ ઉપર એક વાહક સળીઓ ઘર્ષણ રહિત સરકી શકે તેવી રીતે મૂકવામાં આવે છે. શૂન્ય સમયે સળિયાનું સ્થાન લઈ લઈએ. પી ક્યુ આર એસ. અહીંયા નામ ABCD લખેલું છે અને મેં ચર્ચામાં PQRS લખ્યું છે. થોડી તકલીફ પડશે. હવે સળિયો મૂકવાથી શું થવાનું? તો એક બંધ પરિપથ બનવાનો. બંધ પરિપથ કયો? PQRS. હવે જે બંધ પરિપથ છે એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે એની સાથે શું થવાનું? ફ્લક્સ સંકળાવવાનું. હવે આપણે આ જે સળિયો છે એ સળિયાને જો ગતિ કરાવીએ તો ગતિ કરાવે તો શું થાય? આ જે બંધ પરિપથ છે એના ક્ષેત્રફળમાં ફેરફાર થાય. બંધ પરિપથ PQRSના ક્ષેત્રફળમાં ફેરફાર થશે. હવે ફ્લક્સનું સૂત્ર છે આપણી પાસે ફાઈ બરાબર AB cos થીટા. ક્ષેત્રફળમાં ફેરફાર થવાને કારણે ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ફેરેડેના નિયમ અનુસાર આ બંધ પરિપથમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે. ફરીથી સમજાવું. પહેલાં આકૃતિનું વર્ણન કીધું. બીજો જે પોઈન્ટ છે એ આ વાહક સળીઓ છે એ બે ભુજાઓ પર અચળ વેગ વીથી એને આપણે ગતિ કરાવવાના છે, સરકાવવાના છે. હવે જ્યારે સળીઓ ગતિ કરે ત્યારે શું થાય? આ જે બંધ પરિપથ છે PQRS ના ક્ષેત્રફળમાં ફેરફાર થાય. ક્ષેત્રફળમાં ફેરફાર થાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ફેરેડેના નિયમ અનુસાર એની અંદર વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે, EMF ઉદ્ભવે. સેજ આપણે એની ગણતરી કરીએ. ફરીથી આ વર્ણન મેં લખ્યું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યુ આકારના વાહક તારને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી તાર વડે રચાતું સમતલ ક્ષેત્રને લંબ રહે. એની બે સમાંતર બાજુ છે તેની પર ઘર્ષણ રહિત સરકી શકે તેવો સળિયો PQ મૂકવામાં આવે છે એટલે બંધ પરિપથ થઈ ગયું. હવે PQને ગતિ કરાવતા શું થાય? આ બંધ પરિપથ PQRSના ક્ષેત્રફળમાં ફેરફાર થાય એટલે કે તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે શું થવાનું? ફેરેડેના નિયમ અનુસાર ગતિકીય વિદ્યુત ચાલક બળ EMF ઉદ્ભવે. હવે આપણે ગણિતમાં એને સમજીએ. T બરાબર T સમયે સળિયાનું સ્થાન PQ છે. તો આપણો જે બંધ પરિપથ છે PQRS
RS સાથે સંકળાયેલ ફ્લક્સ AB cos થીટા. હવે ગૂંચળાનું સમતલ એ ક્ષેત્રને લંબ છે, એટલે પૃષ્ઠ સદિશ ક્ષેત્રને સમાંતર આવવાનું, એટલે થીટા બરાબર 0. PQ બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર હું લઈ લેમ સ્મોલ l, અને RQ એને આપણે x ધારી લઈએ. તો ફ્લક્સ કેટલું થવાનું? મને ક્ષેત્રફળ લખી દઈએ LX, તો ફ્લક્સ લખાય ફાઈ બરાબર LXB. ફ્લક્સ ફાઈ બરાબર LXB. ફરીથી એકને એક વાત સમજાવો. ટી સમયે સળિયાનું સ્થાન મેં PQ લઈ લીધું, તો બંધ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સ, બંધ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સ AB cos થીટા. એ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બને PQ લંબાઈ લઈ લેવું, L બે ભુજા વચ્ચેનું લંબ અંતર, અને RQ x ધારી લીધું, કારણ કે એ બદલાશે. સળિયો ગતિ કરે ને તો PQ નહીં બદલાય, RQ બદલાય. એટલે RQ x એ ચલ ભૌતિક રાશિ છે, એટલે ક્ષેત્રફળ આવ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ LX. થીટા 0 છે, cos 0 1 થાય, એટલે આટલું ફ્લક્સ આવી ગયું. ફેરેડેનો નિયમ લખી દીધો. એપ્સિલોન બને પ્રેરિત EMF બને એપ્સિલોન બરાબર -d∅/dt. ફાઈની કિંમત મૂકી દઈએ. LXB હવે તમને અહીંથી ખ્યાલ આવશે. L બે ભુજા વચ્ચેનું લંબ અંતર એ અચળ, B સમાન ચુંબકીય ક્ષેત્ર એ પણ અચળ, એટલે બહાર કાઢી લેવું. LB dx/dt. હવે dx/dt શું છે? dx/dt એ સળિયાનો અચળ વેગ v છે ભાઈ. મને સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન એ વેગ v થવાનો. સળિયો ડાબી બાજુ કે જમણી બાજુ જે અચળ વેગથી સરકે ત્યારે એના સ્થાન એક્સમાં થતા ફેરફારનો સમય દર, એટલે આ લખાવાનું v થવાનું. એટલે પ્રેરિત EMF કેટલું થવાનું? પ્રેરિત EMF એપ્સિલોન બરાબર -BLV. પ્રશ્ન કયો છે? તો આ જે પ્રેરિત EMF છે એ ગતિને કારણે ઉદ્ભવે, ગતિને કારણે ઉદ્ભવે માટે આ પ્રેરિત EMFને ગતિકીય EMF કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન વારંવાર પૂછાયો છે. આ ચેપ્ટરમાં કંઈ છે જ નથી થિયરી જેવું, ટોટલી સમજૂતી છે, એટલે પૂછી શકાય અને સમજવું પણ જરૂરી છે. આપણી પાસે ફેરેડેના નિયમનો ઉપયોગ કરીને પહેલી વાર EMFનું સૂત્ર આવ્યું, અને એપ્સિલોન બરાબર -BLV. યાદ રાખવાનું, એક્ઝામ્પલ ઓબ્જેક્ટિવમાં ચાલશે. કયું EMF? ગતિકીય EMF. ચલો આપણે આગળ જઈએ. અમે લખ્યું છે એપ્સિલોન છે, બરાબર ને, BLV. સહેજ આગળ જઈએ. એક આ જ થિયરી આ નવી બુકમાં બીજી રીતે સમજાવેલી છે. બની શકે આપણે પેલી થિયરી તૈયાર કરે અને પ્રશ્ન શું પૂછ્યો? ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મુક્ત વિદ્યુતભાર પર લાગતા લોરેન્ટ્ઝ બળ પરથી ગતિકીય EMF સમજાવો. ફરીથી આકૃતિનું વર્ણન આપણું જે છે તે જ લખી દીધું. હવે આમાં થવાનું શું તે સમજાવો. કે આ જે વાહક સળિયો છે, કયો અવાહક સળિયો? એની અંદર વિદ્યુત ભાર છે.
હવે જ્યારે સળિયો વી વેગથી ગતિ કરે છે ત્યારે સળિયામાં રહેલો વિદ્યુત ભાર પણ વી વેગથી ગતિ કરે છે. ફરીથી અને ધારો કે સળિયો, એને આપણે બસ લઈ લઈએ, બસ, અને એની અંદર રહેલા વિદ્યુત ભાર એ આપણે પેસેન્જર બની ગઈએ. એટલે બસ જ્યારે ગતિ કરે ત્યારે પેલા પેસેન્જર પણ ગતિ કરે. કહેવાનો અર્થ, વાહક સળિયામાં રહેલો વિદ્યુત ભાર પણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવાનો. હવે વિદ્યુત ભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે એના ઉપર લાગતું લોરેન્ટ્ઝ બળ બને. તેનું સૂત્ર આપણી પાસે છે, સદિશ F બરાબર Q કૌંસમાં સદિશ E પ્લસ સદિશ V ક્રોસ B. અહીંયા મેં બોલ્ડ બતાવેલા છે, બધા સદિશ છે. પરંતુ અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે શું થવાનું? E બરાબર 0 થવાનું. તો F કેટલા આવ્યા? Q કૌંસમાં V ક્રોસ B. ફરીથી આકૃતિનું વર્ણન તો આપણે જોયું છે, એટલે એ જ લખવાનું છે. પણ જ્યારે સળિયો ગતિ કરે, સળિયો વી વેગથી ગતિ કરે, ત્યારે તેમાં રહેલો વિદ્યુત ભાર પણ એમ કે વી વેગથી ગતિ કરે, તેના ઉપર બળ આટલું લાગવાનું. પણ લોરેન્ટ્ઝ બળ પરથી લખવા કીધું, એટલે આપણે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર લખવું પડશે. નહીં તો ડાયરેક્ટ પણ લખીએ ચુંબકીય બળ, એટલે આ ન લખે તો અડધો માર્ક જતો રહે. E બરાબર 0 એટલે આ સ્ટેપ આવી ગયું. સેજ આપણે આગળ જઈએ. હવે F બરાબર આપણે લખ્યું Q કૌંસમાં V ક્રોસ B, એટલે મૂલ્ય લખ્યું QVB સાઇન થીટા. હવે અહીંયા જે સળિયો છે એ સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે, એટલે આમ ગતિ કરે કે આમ ગતિ કરે. ટૂંકમાં પુસ્તકના પાના પર સળિયો ગતિ કરે અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ પાનાને લંબ છે. એનો અર્થ શું થવાનો? થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. એટલે F બરાબર થવાનું QVB. આટલું બળ એ વિદ્યુત ભાર પર લાગે. વિદ્યુત ભાર પર લાગે એટલે બસ પર લાગવાનું, સળિયા પર લાગવાનું. બને. હવે આમાં શું થવાનું તે સમજાવું. ફરીથી આપણે એ જ ફિગર સમજવા પ્રયત્ન કરીએ. આ સળિયો છે, આ સળિયો, અહીંયા P લખેલું છે, અહીંયા Q લખ્યું છે. બને. જમણા હાથનો પંજાનો નિયમ લઈ લઈએ તો આ જે બળ છે એને લોરેન્ટ્ઝ બળ કહેવાના છે. ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે નિયમ પ્રમાણે આટલું જ બળ, જો સળિયાનો વેગ અચળ રાખવો હોય તો આટલું જ બળ લગાડવાનું, પણ વિરુદ્ધ દિશામાં. તો એ બળ વડે થતું આપણે કાર્ય શોધવાના છે. પણ આપણી બુકમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે, તે હું સમજાવું. અહીં Fનો ઉલ્લેખ નથી કર્યો કે જમણા હાથના પંજાના નિયમ પ્રમાણે આપણી જે આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. તમે જો બરાબર સમજો, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. અંગૂઠો એ સળિયાના વેગની દિશામાં રાખો. તો હથેળીને લંબ દિશા એ બળ Fની દિશા થશે. ફરીથી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાનું છે. અંગૂઠો એ વેગની દિશામાં રાખો. તો હથેળીને લંબ દિશા એ બળ Fની દિશા. એટલે અહીંયા જે બળ આવવાનું એ P થી Q તરફ લાગવાનું. એટલે કે ઇલેક્ટ્રોન Q છેડા પાસે ભેગા થાય, એટલે Q ઋણ વિદ્યુત ભારિત બને અને P ધન વિદ્યુત ભારિત બનશે. હવે આ
વિદ્યુત ભારને ક્યુ ઋણ બને, પી ધન બને. વિદ્યુત ભારને પીથી ક્યુ તરફ સ્થાનાંતર કરવા થતું કાર્ય તો કે FL. મને એફની કિંમત મૂકી QVBL. એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય એને કહેવાય વિદ્યુત ચાલક બળ. ફરીથી EMFની વ્યાખ્યા ચેપ્ટર 3માં છે. તમે ચોપડીમાં શોધો તો મળવાની નથી, પણ મારો વિડીયો શોધો તેમાં મેં જૂની બુકને આધારે સમજાવેલું છે. એક કુલમ વિદ્યુતભારને પીથી ક્યુ સુધી લઈ જવા કરવા પડતા કાર્યને વિદ્યુત ચાલક બળ EMF કહે છે, એટલે કે એપ્સિલોન. અહીંયા લખીએ આપણે એપ્સિલોન બરાબર W/Q. ડબલ્યુની કિંમત મૂકો એટલે EMF આવી ગયું. ફરીથી એકને એક વાત સમજાવું. આ EMF મેં કોનો ઉપયોગ કીધો? લોરેન્ટ્ઝ બળનો. આજે વિડીયોમાં એક સાથે બે થિયરી સમજાવી, પણ તમારે માત્ર પહેલી તૈયાર કરો, પછી જ આ વિડીયોમાં આગળ વધવાનું. બંને મેથેમેટિક્સ સ્ટેપ છે. આ લોરેન્ટ્ઝ બળ લખ્યું, એને લેન્ઝ બળ કહેવાના છે. અને એટલું જ બળ સળિયાની વિરુદ્ધ દિશામાં લગાડવાનું, તો જ સળિયો અચળ વેગથી ગતિ કરે. એની પણ ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું.